सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। ભક્તો જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો સુરા ખાચરનું નામ આવે ને એટલે લોયા ગામનું સ્મરણ થાય, સાથે સાથે શાકોત્સવનું નામ આવે ને તો પણ લોયાનું સ્મરણ થઈ આવે। ગોહિલવાડ પ્રદેશમાં ચુડા રાણપુર ગામ એની બાજુમાં લોયા ગામ આવેલું છે। લોયા ગામમાં સુરા ભક્ત જેવા એકાંતિક ભક્ત તો થઈ ગયા, એની સાથે સાથે બીજા પણ હરિભક્તો થઈ ગયા, જેમાં પૂંજાભાઈનું નામ પણ અગ્રેસર છે। ભક્તો નીતિ અને નિયતિ એ બહુ પવિત્ર હતા। પૂંજાભાઈ જ્ઞાતિએ કોળી પણ આચાર અને વિચાર એકદમ પવિત્ર હતા। ભગવાનના એકાંતિક ભક્ત હતા। સ્થિતિ બહુ નબળી, ગરીબ સ્થિતિ, પણ હૃદયની સ્થિતિ બહુ ઊંચી હતી। ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ પરિપૂર્ણ હતા। ભગવાનની કથા, વાર્તા, કીર્તન આદિ જે સદગુણો હતા ને એનાથી જીવન એકદમ શ્રીમંતાઈ વાળું હતું। સ્થિતિ નાણાકીય રીતે ગરીબ પણ આધ્યાત્મિક રીતે સાવકાર હતા। ભક્તો બહુ ગરીબ સ્થિતિમાં પસાર થતા હતા। એમાં એક વર્ષ દુષ્કાળનો આવ્યો, એનામાં બહુ કપરો કાળ આવ્યો। ભક્તો એ કપરા કાળમાં પૂંજાભાઈ બાજરીના થોથા એ ખોદી અને વેચતા ને એમાં જે પૈસા મળે ને એમાં નિર્વાહ ચલાવતા। પેટ પૂરતું અન્ન પણ મળતું ક્યારેક અને ક્યારેક ન મળતું। આ રીતે જીવન ગાળતા હતા। ત્યારે એમને વિચાર આવ્યો કે આપણે આ બાજરીના થોખા ખોદીને વેચીએ છીએ, એ અત્યારે વેચાતા નથી અને અન્ન પૂરતા પણ પૈસા મળતા નથી, તો આપણે સુરત જેવા શહેરમાં જઈ અને રહીએ તો કાંઈક વ્યવહાર પૂરતું અન્ન ધન પણ મળે અને આ દુષ્કાળનો કપડો કાપ વીતી જાય। આ વિચારથી બંને પતિ પત્નીએ ઘર વખરીની અમુક જીવન જરૂરિયાતની વસ્તુ હતી એની ભારી પોતાના માથે ઉપાડી અને સુરતના રસ્તે નીકળી પડ્યા। ભક્તો રસ્તામાં ચાલતા ચાલતા એમના પત્નીએ કહ્યું કે આપણે ગરીબ છીએ એમ આપણે હવે કહી શકીએ નહીં, કારણ કે આપણને તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાન મળેલા છે, સ્વામિનારાયણ ભગવાનના સંતો મળેલા છે, એટલે આપણે ગરીબ ગરીબ કહી અને દુઃખી થવાની જરૂર નથી। આપણે સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય રાખવાનો છે। આમ વાતો કરતા કરતા પૂંજાભાઈ અને એના પત્ની રસ્તો કાપતા જાય। રસ્તે ક્યારેક તો બહુ હિંમતપૂર્વક ભગવાનના કીર્તનો, મૂર્તિનું સ્મરણ કરતા કરતા ગાતા જાય। પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે, સ્વામી નારાયણ મળ્યા છે જ્યારે, સ્વામી નારાયણ મળ્યા છે ત્યારે। આમ કીર્તન ભક્તિ ગાતા ગાતા એ રસ્તો કાપતા જતા હતા। ભક્તો હવે થયું એવું કે એ જે રસ્તા ઉપર પસાર થતા હતા ત્યાં એ જ સુરતની વાટે રાજાના કુંવરની જાન જતી હતી, અને ત્યારે રાજાનો કુંવર જે ઘોડા ઉપર હતો એના પગમાંથી સોનાનો કડો સાંકડા સ્વરૂપનો હતો એ પગમાંથી નીકળી ગયો। એ રાજાના કુંવરને પણ ધ્યાન ન રહ્યું અને એની જોડે રહેલા સિપાહીઓ, મહેમાનો એને પણ કોઈને આ વાતની જાણ ન રહી અને એ જાન આગળ નીકળી ગઈ। હવે એ જ રસ્તેથી પૂંજાભાઈ અને એના પત્ની પસાર થતા હતા। પૂંજાભાઈ આગળ હતા, એમના ધર્મપત્ની થોડા પાછળ હતા। પૂંજાભાઈની નજર આ સોનાના કડા ઉપર પડી એટલે એમણે પોતાના પગથી એની ઉપર રેતી વાળી દીધી। એમના પત્નીએ જોયું કે મારા પતિએ રેતી કાંઈક વાળી છે, પણ જે હશે એમ કહીને બંને ચાલતા રહ્યા। આગળ એક ઝાડ આવ્યો, ત્યાં બંને જણાએ વિસામા માટે બેઠા। ત્યારે એમના પત્નીએ પૂછ્યું કે પૂંજાભાઈને કે તમે જે રસ્તામાં ધૂળ વાળી એ શું હતું? ત્યારે પૂંજાભાઈએ કીધું કે અહીંયા સોનાનો સાંકડો પડેલો હતો અને મેં એના ઉપર ધૂળ વાળી, કારણ કે અત્યારે આપણે એવા કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ એટલે મને એમ લાગ્યું કે લોભના લીધે કદાચ તારી વૃત્તિ બદલે ને તું એ સુવર્ણને ઉપાડવા જાય તો, એટલે મેં એના ઉપર રેતી વાળી લીધી। કારણ કે સત્સંગીનો તો નિયમ છે ને કે પડી વસ્તુ તે કોઈની હાથ ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર। સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્તો હોય ને એ કોઈ પારકાની વસ્તુ તરફ દ્રષ્ટિ પણ ન કરે। એટલે મને એમ લાગ્યું
કે આવા કઠણ કાળમાં કદાચ તને ક્યાંક લોભ જાગે અને તું એના ઉપર દ્રષ્ટિ પડે તો, એટલે મેં એના ઉપર રેતી વાળી. ત્યારે પૂંજાભાઈની પત્નીએ બહુ પ્રેરણાદાયક જવાબ આપ્યો કે તમે એ સોના ઉપર ધૂળ વારી, પણ મને તો જ્યારે સ્વામિનારાયણ મળ્યા ને તે દિવસથી પારકી સંપત્તિ મારા માટે ધૂળ સમાન થઈ ગઈ છે, પારકું ધન મારા માટે ધૂળ જેવું છે. એટલે મને તો એમ જ લાગ્યું કે તમે ધૂળ ઉપર ધૂળ વારી છે. આવી સમજણપૂર્વકની વાતો બંને કરતા હતા ને ત્યાં રાજાના બે સિપાહીઓ ત્યાંથી આવ્યા. આવીને આમને પૂછ્યું કે તમે રસ્તામાં ક્યાં સોનાનો કડો જોયો? ત્યારે પૂંજાભાઈએ કહ્યું કે હા, 2 ખેતર આગળ જશો ને એટલે રસ્તામાં ધૂળની ઢગલી દેખાશે, એ ધૂળ નીચે એ કડો પડ્યો છે. ત્યારે આ રાજાના સિપાહીઓ વિચારમાં પડ્યા કે આવી કપરી પરિસ્થિતિ, ફાટેલા તૂટેલા વસ્ત્ર, આવી ગરીબ સ્થિતિ. એને પૂછ્યું પૂંજાભાઈને કે પૂંજાભાઈ, તમે એ સોનાનો સાંકળો જોયો તો તમે ઉપાડ્યો શા માટે નહીં? ત્યારે પૂંજાભાઈએ કહ્યું કે અમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ ને અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે પડી વસ્તુ ઉપાડવી તો ઉપાડવી, પણ એને હાથ પણ અડાડવો નહીં, એટલે અમે એના ઉપર ધૂળ વારી દીધી. ત્યારે સિપાહીઓને પણ એમ થયું કે હો, આવા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી કે જેમણે આવી ગરીબ સ્થિતિમાં પણ પોતાના નિયમ ધર્મને સાચવી રાખ્યા છે, એમને પણ સ્વામિનારાયણ ભગવાનનો અને આ બે દંપતીનો ગુણ આવ્યો. અને પછી ત્યાંથી ફરી પાછા પૂંજાભાઈ અને એના પત્ની ચાલતા થયા. બંને દંપતી સુરતની એ સમયની ઊભી બજારમાંથી પસાર થઈ રહ્યા હતા અને પછી વિચાર્યું કે થોડો વિસામો લઈએ. એ વિચારે માથા પરની પોટલી હતી એ એક દુકાનના ઓટલા ઉપર ઉતારી અને પોટલી મૂકતા સ્વર નીકળ્યા, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ એવા શબ્દો બોલ્યા. હવે જે દુકાનના ઓટલા ઉપર આ પોતાના સામાનની પોટલી મૂકીને એ દુકાનની બાજુમાં જ ભાઈચંદભાઈ શેઠ એમની દુકાન હતી. ભાઈચંદભાઈના કાને આ સ્વર પડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે એમણે વિચાર્યું કે કોણ હશે આ સ્વામિનારાયણ બોલનાર. એ વિચારે ભાઈચંદભાઈ બહાર આવીને જોયું તો લોયાના પૂંજાભાઈ. તરત જ ભાઈચંદભાઈએ કીધું કે પૂંજાભાઈ, તમે અહીં? ત્યારે પૂંજાભાઈએ કીધું કે હા શેઠ, દુષ્કાળનો સમય છે, ગામમાં અનુકૂળતા પણ પૈસા મળતા નતા, આજીવિકા ચલાવવી બહુ મુશ્કેલ થઈ હતી અને એના કારણે આ સુરતના માર્ગે આવી ચડ્યા. ત્યારે ભાઈચંદભાઈની સમજણ ખૂબ ઊંચી હતી. જેને સમજણ ખૂબ ઊંચી હોવાના કારણે એ સત્સંગીને પોતાના સાચા સગા માનતા હતા, હરિભક્તોને પોતાના સાચા સગા માનતા હતા. એમણે પૂંજાભાઈને કીધું કે પૂંજાભાઈ, કોઈ જાતની ચિંતા કરશો નહીં, હું અમને તમને રહેવા માટે, આશરા માટે મકાન પણ આપીશ અને અન્ન વસ્ત્રની વ્યવસ્થા પણ કરી આપીશ. હવે તમને લોયા જવાની જરૂર નથી, તમે અહીં રહીને સુખેથી ભગવાનનું ભજન કરજો. ત્યારે પૂંજાભાઈને થયું કે હો, મહારાજની એક આજ્ઞા પાડી એમાં તો ભગવાને અન્ન વસ્ત્રનું પણ નિર્માણ આપણે કરી દીધું. આવા દયાળુ ભગવાન મળ્યા, એની એક આજ્ઞા પાડવાથી આપણને દુષ્કાળનો પણ ભય આજીવન ટળી ગયો. બંને દંપતી ખૂબ ખુશ થયા. ભક્તો, એક આજ્ઞા પાડવાથી જો એટલું સુખ મળતું હોય તો શ્રીજી મહારાજની દરેક આજ્ઞાનું અનુસંધાન દરેક કાર્યમાં રાખીએ ને તો ભગવાન ભેડા ને ભેડા છે. અને ભાઈચંદભાઈની પણ કેટલી સમજણ કે આપણા ભગવાનના એકાંતિક ભક્તો છે એ જ આપણા સાચા સગા છે ને એને સહાયરૂપ થવું એ એમના જીવનનો એક હેતુ હતો. ભક્તો, આ બંને ભક્તો ઉપરથી આપણે એક શીખવા મળે કે પૂજા ભગતના જે જીવનની આપણે વાત સાંભળી એના પરથી આપણે જાણવા મળે કે શિક્ષાપત્રીનું ભારપૂર્વક પાલન કરવું. અને ભાઈચંદભાઈના દ્રષ્ટાંત ઉપરથી આપણે એમ જાણવા મળે કે સાચા સત્સંગીને આપણા સગા સમજી ને એમને સહાયરૂપ થવું. આ બે ભક્તો ઉપરથી આપણે આ બે ગુણ લઈ શકીએ. તો ભક્તો, આપણે પણ ભગવાનને, ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમે પણ તમારા આશ્રિત થયા છીએ, તો અમારામાં પણ આ પૂજા ભગત જેવી શિક્ષાપત્રી પાડવાની સુરવીરતા અને ભાઈચંદભાઈ શેઠ જેવી કે બીજા સત્સંગીઓને મદદરૂપ થવું એવો ઉદાર દિલની ભાવના અમારા પણ આવે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.